જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જોરદાર વિડીયોને વ્યૂ અને જોરદાર તમારો રિસ્પોન્સ. આગળના વિડીયોમાં જે દેવગતિનો જે વિડીયો હતો આપણો કે દિવ્ય શક્તિ તમારી સાથે કામ કરી રહી છે તો કઈ રીતે ખબર પડે, 2 દિવસની અંદર 20,000 વ્યુઅર્સ, એટલે દરેક મિત્રનો દિલથી આભાર. અને આજનો મારો વિષય અને આજનો મારો વિડીયો અને આજનો જે ટોપિક છે, જે ચેહરધામ ભરૂચ ચેનલની અંદર જ્યારે તમારી સામે લઈને આવ્યો હું કે દેવગતિ ના લીધે દેવ બદનામ, ભુવાપણીમાં કંઈક ને કંઈક દેવ બદનામ થઈ રહ્યું છે. આજના આધુનિક યુગની અંદર માણસ કંઈક ને કંઈક દેવગતિના લીધે, દેવના લીધે માણસ શોર્ટકટ અને આગળ આવવા માંગે છે. લોભિયાનું ધન ધૂતરા લઈ જાય જેવી પરિસ્થિતિ આજે સર્જાઈ ગઈ છે. આજના આ માણસ હરીફાઈ, કોમ્પિટિશન અને સતત શોર્ટકટના કારણે કંઈક ને કંઈક માણસ પોતે પુનઃનો રસ્તો ભૂલી, સાચો રસ્તો ભૂલી કંઈક ને કંઈક ભુવા પાસે, જાગરિયા પાસે, કંઈક ને કંઈક મૌલવી પાસે, કંઈક ને કંઈક પાદરી પાસે, કંઈક ને કંઈક કોઈક એવા વ્યક્તિ પાસે પોતે જઈ રહ્યો છે પોતાની તકલીફ લઈને. ડૂબતો માણસ તણખલાનો સહારો રહે એવી રીતે પોતે જે કંઈક કર્મ કર્યું છે એ ભૂલીને કંઈક ને કંઈક ચમત્કારો માટે કંઈક ને કંઈક મંદિરોમાં દોડી રહ્યો છે કે કોઈક જગ્યાથી ચમત્કાર થઈ જાય, મારો ઉદ્ધાર થઈ જાય. અને આ ચમત્કારની અંદર આજ સુધીની આ દેવગતિની વાતો લઈને જ્યારે તમારી સામે આવતો હું ત્યારે ઘણા બધા પ્રશ્નો મારી સામે આવતા હોય છે, ઘણી બધી વાતો, ઘણી બધી આંખો રડતી હોય છે, ઘણું બધું દુઃખ જે મારી પાસે ઠલાવતા હોય છે. ઘણા બધા પ્રશ્નો લઈને આવતા હોય છે કે કંઈક ને કંઈક છેતરાયા હોય, કોઈક ને કોઈક છેતર્યા હોય, કોઈક ને કોઈક અંધારામ રાખી માણસને બચાવવાની જગ્યાએ બરબાદી તરફ ધકેલી દીધા હોય ત્યારે માણસનો દેવ પ્રત્યેનો વિશ્વાસ તૂટી જતો હોય છે, દેવ પ્રત્યેની શ્રદ્ધા તૂટી જતી હોય છે, દેવ પ્રત્યેનો ભાવ એનો ડૂબળો થતો જાય છે. માણસ આ સનાતન ધર્મ તરફ જે વળવો જોઈએ એની જગ્યાએ કંઈક ને કંઈક નફરત ના અંકુશ અને બીજ પોતાના જીવનની અંદર બોલી રહ્યો છે. એને માટે જવાબદાર કંઈક ને કંઈક હોય તો આ દેવગતિની અંદર જે ખોટી જે ભૂવાપણી કરી રહ્યા છે એ ભૂવાઓ જવાબદાર છે. પોતાના રોટલા માટે બીજાને ધકેલી દેવા, છેતરવા કંઈક ને કંઈક પોતે જવાબદાર છે. જે આ વિડીયો મારો ફક્ત ને ફક્ત ભુવાજી માટે છે. સાહેબ માફ કરજો ખોટું લાગે તો, પણ સામાન્ય માણસ આજે તમારી પાસે આવતો હોય તો કંઈક ને કંઈક આશા સાથે આવતો હોય છે, કંઈક ને કંઈક મજબૂર હોય છે. એટલે તે તમારા પાડોશીને દુઃખ ના કહી શકતો હોય, પોતા સગા ભાઈને દુઃખ ના કહી શકતો હોય, ઘરે દુઃખની વાત ના કરી શકતો હોય, અને તમારી પાસે દુઃખની વાત લઈને આવતો હોય. કેમ લઈને આવતો હોય છે? કારણ કે કંઈક ને કંઈક દેવગતિની અંદર એક ભગવાન જેટલો ભરોસો અને વિશ્વાસ તમારી અંદર હોય છે, અને શ્રદ્ધા હોય છે, એનો ભાવ હોય છે કે કંઈક ને કંઈક મારા દુઃખનું નિવારણ, મારા દુઃખનો અંત, મારા દુઃખનો છેડો મને અહીંથી મળશે. પણ તમે શું કરો છો સાહેબ? એને અંધારામ રાખો છો. કંઈક ને કંઈક એને એવા રસ્તે, ઊંધા રસ્તે લઈ જાઓ. અને જેને લાગુ પડે વટથી કહું છું, તમે કંઈક ને કંઈક એને ભાઈઓમાં અપૈયા લેવડાવતા હો છો,
કંઈક ને કંઈક શંકાનું બીજ તમે એને ઉમેરતા હોય છે. કંઈક ને કંઈક તને કોઈ કરી નાખ્યું છે, વળાવવું પડશે, એનો 5,000 રૂપિયા ખર્ચો થશે. સાહેબ, એવી શંકાની અંદર એને ધકેલી દો છો કે એની જિંદગી નરક થઈ જાય માણસની. આવનાર વ્યક્તિ ની તમે પરિસ્થિતિ, એની મજબૂરી તમે નહીં જોતા. સાહેબ, જોવો, ના નથી જોવાનો. તમે જોતા હોય, જાણતા હોય, તમને અનુભવ હોય, 100% જુઓ, પણ એને અંધારામાં ના ધકેલો. ભાઈ ભાઈ વચ્ચે તિરાડ ના પડાવો, કુટુંબ વચ્ચે તિરાડ ના પડાવો, એમની ભાવના સાથે રમત ના રમો. માણસ હારી ગયેલો હોય એવું નથી. દરેક વખતે દેવગતિ જ નડતી હોય છે. દરેક વખતે દેવ નથી નડતા હોતા. ક્યારેક માણસના કર્મ, સાહેબ, હજારો દાખલા મારી પાસે છે એવા કે જે આત્મહત્યા કરવા સુધી પહોંચી જાય છે, અને વાળીને બોલાવીને ઘરે લાયા છે. બોલાવી અમે એમને ઘરે લાયા છે, પાછા વાળ્યા છે કે તમે આવો રવિવારે, કંઈક સોલ્યુશન કરીશું, કંઈક રસ્તો કરીશું. અને એવા કેટલાય લાઈવમાં દાખલા કે તમને રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે કે આવી જાઓ, એનો રસ્તો કરી આપીશ. સાહેબ, ઘમંડ નથી કરતો, જરીકે અભિમાન નથી કરતો, પણ જે વેદના છે એ વેદના આજે તમારી સામે ઠલવી રહ્યો છું. દેવગતિ સાહેબ ધંધો નથી, બિઝનેસ નથી. દેવગતિ વેપાર નથી. દેવનો વેપાર ના થાય, દેવની વાતનો વેપાર ના થાય. આજે કોઈ માણસ આવે અને એવું કે મારી જમીન ફસાઈ છે, તો ડાયરેક્ટ જ એમ કહો કેટલા ટકા આપશો? કેમ? તમે વકીલ છો? તો સાહેબ તમારે મંદિર લઈને ના બેસાય, તમારે બજારમાં ઓફિસ ખોલી નાખવી પડે. તમારે બજારમાં ઓફિસ ખોલી નાખવી પડે. ટકાવારી પર અહીંયા કામ થાય છે, બોર્ડ મારવું જોઈએ. ફલાણું સોનું ખોવાઈ ગયું છે, મળી જશે, તમે શું કરશો? સાહેબ, ભાવ લઈને આવ્યો છે તમારી પાસે, શું કરશો? એ તમારી માતા શ્રીફળ ચડાવી દેશે. મળી જશે તો. એટલે જે દેવગતિ લઈને બેઠા છે, એટલે સાહેબ તમે સોનાની વેટીઓ પહેરો, નો ડાઉટ, ચેનો પહેરો, કોઈ વાંધો નથી, કોઈ તકલીફ નહીં મને. પણ કંઈક ને કંઈક જે અંશે આ દેવગતિની અંદર આજનો વ્યવહાર થઈ રહ્યો છે, અને આજે જે બિઝનેસ થઈ રહ્યો છે દેવગતિનો, સાહેબ તમે ધૂણો એટલે કંઈક આમ વાત કરો, આમ વાત કરો, આમ કરો, એનાથી કોઈ વાંધો નથી. બૂમ પરારા પાડો, એનાથી કોઈ વાંધો નથી. તમને મજા આવે એવું તમે કરો, નો ડાઉટ. પણ કંઈક ને કંઈક આ તમારી હરકતોના કારણે હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર કંઈક ને કંઈક છાંટા ઉડી રહ્યા છે. કંઈક ને કંઈક હસીને પાત્ર બની રહ્યો છે. લોકો હસી રહ્યા છે. ભુવાજી, ભુવા પ્રત્યે આજે સમાજની અંદર લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. જોવાની નજરમાં ફરક પડી ગયો છે. આટલા દિવસથી મારી ચેનલ ચાલે છે, ઘણા બધા ભુવા આ ચેનલ જોવે છે. વ્યક્તિગત એક ભુવાની કોમેન્ટ મારી ચેનલમાં નહીં આવી. હું કહેતો નહીં કે તમે કરો, નો ડાઉટ. એક વ્યક્તિની આજે 7 મહિના થઈ ગયા, એક વ્યક્તિની, એવા એક ભુવાજીની કોમેન્ટ જોવે છે વિડીયો, નો ડાઉટ જોવે, મને ખબર જોવે છે, હું જાણું બીજું. પણ વ્યક્તિગત એક કોમેન્ટ આજ સુધી નહીં આવી. કારણ કંઈક ને કંઈક હાથ લંબાવેલો છે.
એટલે ખાસ દેવગતિનો જે વ્યવહાર લઈને બજારમાં નીકળ્યા છે, જે બજારમાં બેઠા છે, એમના માટે જ આ ખાસ વિડીયો છે. જે મારા ચેનલના માધ્યમથી જે ભુવાઓજી જોઈ રહ્યા છે, દુઃખ લઈને જે આવે છે મારી પાસે, તમે કંઈક ને કંઈક માતાના નામ પર કોઈને બધા બીવડાવી રહ્યા છો. દેવના નામ પર તમે તમારો વ્યવહાર બતાવી રહ્યા. 2100 રૂપિયા મારી માતાનો વ્યવહાર આટલો હાલ દો, ભલે કામ થયું ના થયું. નકા કાલ ઉઠી મારી માતા તમારી પાસે હિસાબ લેવા આવશે, તમને આપતા નહીં આવડે. જેની નોંધ મારી પાસે છે એટલે કહી રહ્યો છું. એટલે હદની પાર ના થઈ જાય કે જે દિવસે મારે આ યુટ્યુબના માધ્યમથી જાહેરમાં આવવું પડે નામ સાથે. સાહેબ શક્તિ આપી છે માતાજીએ, ભગવતી સાથે છે, છીનવાઈ જશે. આ શક્તિનો, આ જગદંબાનો દુરુપયોગ કર્યો તો ખબર બી નહીં પડે. ઘણા ભાઈ જતા રહ્યા. એટલે વધારે લાંબો તો વિડીયો નહીં કરતો, શોર્ટમાં કહું છું. આજે અને આ વિડીયો ખાસ જે ભુવાજીના ગ્રુપ છે એ ગ્રુપમાં જવો જોઈએ. વેદના છે, વેદના તમને જણાવું છું. આજ દિવસ સુધી કોઈનો રૂપિયો લીધો નથી, લેવાનો નહીં. અહીં સુધી મારી ભગવતીએ મને ચહેરે પહોંચાડ્યો છે, એની પાછળ બહુ મોટી કહાની છે. એક દિવસ જરૂર ટાઈમ આવશે તો લાઈવમાં આવીશ, અને લાઈવમાં આવી મારી ભગવતીએ કેવી રીતે મહેરબાની કરી. 1500 રૂપિયા નોકરી કરતો હતો અને ત્યાંથી ઉઠાવીને આ લગીને લાવી, તો કેવી રીતે લાવી. અને ક્યાંથી લાવી એનું એક દિવસ 100% લાઈવ કરીશ. સમય આવશે એટલે આખી સ્ટોરી તમારી સામે ખોલી કિતાબ કરી નાખીશ. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. વિડીયોના અંતમાં આ દરેક ગ્રુપમાં જે માતાજીના જે કંઈ ગ્રુપ ચાલી રહ્યા ગ્રુપમાં વિડીયો જોવો જોઈએ. આ પહોંચાડવાની જવાબદારી તમારી છે. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ફરીથી મળતા રહીશું. અને હવે વધારે નહીં કહ્યું, જવા દો વાત નહીં. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય માં ભગવતી, જય માં હિંગળાજ. કોમેન્ટ જરૂર કરજો. જય ચેહરમાં.